સદગુરુ મહારાજ જય હો. બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો. નટુરામ મહારાજ જય હો. પધારેલા હરિ ગુરુ જય હો. સદગુરુ તમારે શરણે નમો. હરે માગો પ્રેમ પ્રસાદ, દયા કરીને મોહે દીજો. મોહે હરિ રસી અમૃત સ્વાદ. ધન મળે વૈભવ મળે મળે 14 ભુવનનું રાજ. ભાગ્યમાં હોય તો સદગુરુ મળે, જીવન સુધારણ કે કામ. સદગુરુ મહારાજ જય હો. આજના કાર્યક્રમની અંદર જ્યારે આપણે બધા એકત્રિત થયા હોઈએ ત્યારે ભજન એ ઘણા યુગોથી, વર્ષોથી નહીં પણ ઘણા યુગોથી ચાલતું આવ્યું વિઠ્ઠલ. પણ કંઈક ભજન એવું છે, કંઈક ભજન ગાવાનું છે, સાંભળવાનું છે, આવવાનું છે, જવાનું છે. આ જગ્યા ઉપર આયા પછી જીવનમાં બદલાવ કેટલો આવે છે એના ઉપર ખાસ આધાર. અને જ્યાં સુધી સંત મહાપુરુષોનું કહેવું એમ છે કે ભાઈ જીવનમાં બદલાવ ના આવે ત્યાં સુધી આપણે સંતો જે ફળ માંગે છે એ આવતું નથી. અનેક મહેનતના અંતે નફો ને નુકસાન તો એ ફળમાં છે ને. અમારે કે કાકા ભજનમાં જાય પણ કેમ શી કહું તમારે આવું બધા કે ભય જતા હોય ભય કે બોન જતો હોય બોન. અહીં દરેક જણ કહે છે કે ભાઈ કેમ કહે છે કે ભાઈ ઠીક છે ગાય છે ખરા પણ કશો ફેર નહીં. જો એવા ફેર માંગે અહીં આગળ ફેર માંગે. તારી એક ભક્તિ એવી છે, એક ફેરફાર એવો છે કોઈને દેખાય એવો નહીં. એ તમને એકલા ખબર પડે, એ તમને એકલા ખબર પડે. અને એ સ્વયંને ખબર પડે ભાઈ મને કેટલો ફાયદો છે, મને કેટલો ફાયદો. પણ આવા કાર્યક્રમોની અંદર આવતે આવતે જતે જતે ઉઠતે બેસતે ભજન ગાતે ગાતે સાંભળતે સાંભળતે આપણા જીવનમાં જે બદલાવ લાવવા જેવો છે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ કરેલું વ્યર્થ જાય. અને વ્યર્થ ના જાય એના માટે પરમાત્મા રાજી કેવી રીતે થાય છે, શેનાથી થાય છે? એમને હારું હારું જમાડીએ તો થાય, હારી હારી ભેટ આલીએ તો થાય, શું કરીએ તો એ રાજી થાય? તમને હારા હારા કપડા પહેરાય તો એ રાજી નહીં થતા.
પરમાત્મા રાજી તમારી રેણી કેણીથી થાય, તમારી રેણી કેણીથી થાય. તમે કોશો એ પ્રમાણે કરો છો એ પ્રમાણે રોશો, એના ઉપર એ રાજી થાય. મા બાપને રોગ થયો તો એનો છોકરો સેવા કરતો હતો. એ સેવા જોઈ અને એવું કહેવાય છે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા. એના વાંકણે આઈને ઉભા રહ્યા, દરવાજો ખખડાયો. એ બાળક એના માતા પિતાની સેવા કરતો હતો એટલે દરવાજો ખખડાયો એટલે પૂછ્યું, કોણ છો? કે હું વિષ્ણુ ભગવાન છું. કે મેં ઓળખ્યા નહીં તે અવાજ આવે, મેં તમને ઓળખ્યા નહીં. કે પણ આ દુનિયા જેને જોવા માંગે છે ને, જેને જોવા હતું ઊંધા મસ્તકે લટકે છે, ઘણા વર્ષોથી તપસ્યાઓ કરે છે, છતાંય હું નથી મળતો, એ હું પોતે. કે બોલો આવવા પાછળનું કારણ? કે બસ તને તારી સેવા જોઈ પ્રસન્ન થયો, તારી સેવા જોઈ પ્રસન્ન થયો અને તને દર્શન આપવાની મને ઈચ્છા છે. કે સારું બેસો, તારું થોડીક વારમાં આવું. એટલે સેવા કરવાનું ચાલુ રાખ્યું. 10 મિનિટ થઈ. વિષ્ણુ વિચાર કર્યો, કોને કઈ સમજાતું કોને કઈ સમજાતું નથી. પછી બૂમ પાડી, ભાઈ મારે બીજે જવાનું. હાથે કે બેસું, હું આવ્યો, મારે બાકી નહીં જવું. પછી 5 મિનિટ થઈ. વિષ્ણુ બહાર ગરમ લાઈ થઈ ગયા. કે જેના માટે લોકો તપસ્યાઓ કરે છે, કેટલા વર્ષોથી રાહ જોવે છે, અને હું મળતો નથી, મને હમેથી મળવા આવ્યો છું, આવતો નથી. બહુ અકરાયા તો બહુ અકરાયા. ગરમ નાઈ થઈ ગયો, આમ બીડી અડારે હડકે એવા થઈ. અડધો કલાકનો સુમાર થયો. ગરમ થયા પછી દરવાજો ખોલ્યો. પેલા નમસ્કાર કર્યા. એટલે પછી તૈકા એક વખત જે કહેવા જેવું તને મૂર્ખા ફોન છે. હું લોકો માગે છે મને જોવા, મળતો હું તને સામે એટલે કે શાંત થાવ. પહેલા તો તમે શાંત થાવ, તમે પહેલા શાંત થાવ. એને છોકરાએ કહ્યું, આયા શું કેમ? એટલે એમણે કહ્યું, ભાઈ તું તારા મા બાપની સેવા કરું છું, એ જોઈને મને એમ થયું કે ભાઈ ખરેખર આ સેવા એ ઉત્તમ સેવા. એ જોઈને મને હું તારા ઉપર પ્રસન્ન થયો. જો એને જવાબ આપ્યો, જો મારી માતા પિતાની સેવા જોઈ તમે પ્રસન્ન થયા હોય તો હું મારા માતા પિતાની સેવામાં કરતો. હું એમને જમાડતો હતો, એમને દવા લગાવતો હતો, એમની સેવા કરતો હતો. એમને જમાડવાનું ના પતે, એમની સેવા ના પતે તો લગીનું કેવી રીતે બહાર આવે? જો ધોન રાખજો, એમ તો એનું સાર આવે. એટલે મને કહ્યું કે કદાચ આ પડી મિનિટ જો હું તમારી પાસે આવું, હું તમારા પ્રભાવથી જો પ્રભાવિત થઈ જાઉં તો તમે જે આવ્યા છો એ મારી. એટલે તમારા નામથી ભગવાન એવું નામ સાંભળી હું જો પ્રભાવિત થઈ જાઉં તો મારી સેવા મારી. એટલે તમે જેનાથી પ્રભાવિત થયા છો એ ના પતે તો લગી હું કેવી રીતે આવી? અને કિંમત પાછા તમે જ કરો. કિંમત તમે જ કરો. એટલે કે છે હું ના આવ્યો, માફ કરજો, કદાચ તકલીફ પડી જાય. વિષ્ણુએ વિચાર કર્યો, વાતે હવે આ મુદ્દો આપણી પણ ધ્રુવની ભક્તિ જોઈ. ધ્રુવ ભક્તિ જોઈ, વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે માગ માગે તે આપું. ધ્રુવે કહ્યું મારે કશી ઉણપ છે નહીં,
અને મારે માગવાની કોઈ ઈચ્છા નથી. વિષ્ણુએ કહ્યું પણ હું આવ્યો છું એટલે તને આલ્યા વગર તો જવું નહીં. હું તને આપું તો કંઈક તો તારે માગવું જ પડે. તું માગી લે તો કે ના પણ મારે કોઈ ઈચ્છા નહીં, હું શું માગું? તો કે હું આલ્યા વગર જાઉં ને તો આલ્યા વગર ના જવું હોય તમારે જે ઈચ્છા થાય હાલો, તમારી ઈચ્છા પ્રમાણે. એટલે વિષ્ણુએ કહ્યું કે જા હું તને મારું અવિચળ પદ તને આપું. અવિચળ પદ ધ્યાન રાખજો. એટલે ધ્રુવે કહ્યું કે તમે આપો અને અવિચળ પદ મારું થાય એવું છે એવું નહીં, એ તો મારું છે. અવિચળ પદ તો મારું છે. એટલે તમે આપો અને મને મળે એવું નહીં. હવે વિષ્ણુ હલવાયા. ત્યારે અવિચળ પદ તો દરેક પાસે છે, દરેકની પાસે છે. અવિચળ પદ તો છે, પણ એ અવિચળ પદ ઉપર જેમ ચંદ્ર ઉપર કે વાદળ સૂરજ ઉપર જેમ વાદળ આવી જાય એટલે પ્રકાશ જેમ ઝોંકો પડે પૃથ્વી પર આવતા એના ઝોંકો ના થાય. સૂર્યના પ્રકાશને વાદળ ઝોંકી શકતું નથી, પણ એ પ્રકાશ જે પૃથ્વી પર આવે છે એને ઝોંકે. એટલે એ સૂર્ય જેમ આગળ વાદળ આવી જવાથી એમ તમારા અવિચળ પદની આગળ અવગુણો આવી જવાથી એ એની પ્રતીત થતી નથી. એટલે એના લીધે ખબર પડતી નથી. ધ્રુવે કહ્યું કે તો મારું છે જ તે, તમે આલો અને મને મળે એવું નથી. તમે આલો ને મને મળે એવું. અને આપણે તમને બંધ રાખીએ.